ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. અહોભાવ ગ્રંથ છે. પૂજ ગુરુદેવ શ્રીના મુખેથી નિર્ગ્રંથ ગુરુઓની ભક્તિ, ગુરુ મુખે ગુરુ ભક્તિ બોલોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. ગઈકાલે 136, 37 અને 38 અને 39 ચાર બોલોની ચર્ચા આપણે કરી. કેવળ 1 મિનિટની અંદર બોલોનું એક વખત વાંચન કરી જઈએ આપણે, એટલે વિષય ખ્યાલમાં આવે. मुनिराज तो पर से सहज परान्मुख हैं, 5 इंद्रियों के विस्तार रहित देह मात्र जिनको परिग्रह है. मुनिराज तो संवर और निर्जरा के मूर्तिमान स्वरूप हैं. मुनि विरोध का अर्थ है संवर और निर्जरा तत्व की अस्वीकृति. પૂજ ગુરુદેવ શ્રીની હયાતીમાં તત્વ પ્રચાર પ્રસાર જેમ જેમ વધતો જતો હતો, એક વિશ્વનો નિયમ છે, સારી બાબત, કલ્યાણની બાબત અને હિતની બાબત, હિતની વાત, કલ્યાણની વાત જગતની સામે જ્યારે રજૂ થાય તો આરાધકો પાકે કે ન પાકે, વિરાધકો તો જરૂર પાકે છે. આરાધના કરનારા અનુયાયીઓ મળે કે ન મળે, પણ ઘાસ ફૂસની જેમ વિરોધ કરનારા જીવો તો ચોક્કસ મળી જ રહે છે, પેદા થાય જ. આનું નામ જ પંચમકાળ છે. તો ગુરુદેવશ્રી વખતે ગુરુદેવશ્રી અંગે એવી છાપ હતી કે આ મુનિરાજને માનતા નથી, મુનિ વિરોધી છે. એટલે ડૉક્ટર ભારીલ સાહેબે જે ઇન્ટરવ્યૂ લીધેલ એનો આ પ્રકરણ છે કે ભાઈ મુનિ વિરોધી એમ કહો તો જે મુનિ વિરોધી હોય એ સંવર અને નિર્જરા તત્વને ન જ માને. કાલે એની મીમાંસા આપણે કરી છે. जैन धर्म में तो अरहंत देव निर्ग्रंथ गुरु यह प्रसिद्ध वचन है. जो દેવનોય લક્ષણ આવ્યું, ગુરુનોય લક્ષણ આવ્યું. અરહંત તે દેવ, निर्ग्रंथ તે गुरु, ये प्रसिद्ध वचन है और वस्त्र पात्र सहित निर्ग्रंथपना संभव नहीं है. अरे तिल तुष मात्र परिग्रह જેને ન હોય તો વસ્ત્રપાત્ર તો બહુ મોટી વસ્તુ છે. સવસ્ત્રપણું તો મુનિપણું હોય જ નહીં, નિર્ગ્રંથપણું જ હોય. પાત્રાદિક પછી હોય જ નહીં. યાર જ્યાં વસ્ત્ર રાખવાના ભાવ હોય ત્યાં પાત્ર રાખવાના ભાવ હોય. ઓલી લંગોટીની વાર્તા સાંભળી હોય, સાધુની લંગોટી. રોજ ધોઈને જ્યારે એ ક્યાંક ટીંગાય હોય તો ઉંદર આવીને રોજ એને કોતરી જાય, ક્યાંક એને જઈને દરમાં મૂકી આવે. તો કોકે એને કીધું કે ભાઈ તમે જો આ ઉંદરને લીધે તમે પરેશાન થાઓ છો, હેરાન થાઓ છો, લંગોટી ઠેકાણે રહેતી નથી. તો એને કોઈક મહામાનવે સલાહ આપી, ઉંદર છે ને એ બિલાડીથી બીવે, તમે બિલાડી પાળો. ભાઈ સાહેબ બિલાડી પાળતા થયા. બિલાડીને પાળવા માટે દૂધ જોઈએ, ભેંસ પાળો. ભેંસને ચારો જોઈએ તો ખેતી કરો, ખેતી કરવા માટે બાયડી જોઈએ. લગ્ન કરશો તો ખેતી કરશો ને ખેડૂત તરીકે. એટલે ઠેઠ લંગોટીની ચિંતા લુગાઈ સુધી ગઈ. બાયડી આવી ઘરે, 4-6 ઇંચનો લંગોટીવાળો કપડો. ખ્યાલમાં આવે છે વસ્ત્રનો મોહની વાત કરું છું. અને પૂજ ગુરુદેવ શ્રી જે મોહપત્તી હતી ને, આમ કેટલી હોય, 4 ઇંચની હોય વધી વધીને. પણ એ કપડું કે મોહપત્તી માત્ર નથી,
એ ગ્રહિત મિથ્યાત્વનો ચિહ્ન છે. એવી એના પાછળની દાર્શનિકતા છુપાયેલી છે. તો વસ્ત્રપાત્ર વગેરે રાખવાનો સવાલ જ નથી ઉઠતો. તો निर्ग्रंथपना संभवे नहीं. जिसे अतीन्द्रिय आनंद के प्रचुर स्वसंवेदन स्वरूप धारावाही परिणमन अप्रतिहत પરિણમન જેને હોય, આનંદનો પ્રચુર સ્વસંવેદન. કાલે સ્વાધ્યાય પછી મને એક વાત યાદ આવી. 5મી ગાથા સમયસારમાં પરાપર ગુરુનો ઉપદેશ, એમાં એક વિશેષણ આપેલું છે અમંદ આનંદ. અમંદ એટલે મંદ નહીં, એટલે તીવ્ર. કેવો શબ્દ છે! મંદ નહીં, અમંદ. અમંદ આનંદ મુદ્રિત એવો એક વિશેષણ છે એમાં. તો એમાં અહીંયા કહે છે પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ धारावाही परिणमन प्रकट हुआ हो उसे मुनि कहते हैं. और ये निर्ग्रंथों का मार्ग जो भक्ति आवे ने में एक पंक्ति आवे છે બહુ સરસ. आनंद के झरने झरते प्रदेशों में. એના રૂવે રૂવેથી પ્રદેશે પ્રદેશમાંથી આનંદના ઝરણા ફૂટી પડ્યા હોય. આનંદ સિવાય કાંઈ હોય નહીં. આનંદ એટલે સુખ. એમ સુખ સાથે એની સંધિ છે. तो जिसे अतीन्द्रिय आनंद के प्रचुर स्वसंवेदन स्वरूप, जो स्वसंवेदन स्वरूप आत्मज्ञान, स्वसंचेतन, स्वसंवेदन, बहु एक शब्द बहु मार्मिक है. अतीन्द्रिय आनंद के प्रचुर स्वसंवेदन स्वरूप धारावाही परिणमन प्रकट हुआ है. बस परिणमन जो जैन शासन एग्जैक्ट જૈન શાસનનો પોઈન્ટ પરિણમનમાં છે. આજ સવારે મેં એક દાખલો આપ્યો તો ખ્યાલ છે. આપણે 7 ફીટના હોઈએ, હા, લાંબા પગ, લાંબા હાથ, મોટું થોબડું, લાંબા કાન, પણ વૈદ્યરાજ જે પકડશે, શું પકડશે? હાથ પગ શું પકડશે? મરમ શબ્દનો અર્થ કર્યો હતો ને આપણે, એ નાડી જ પકડશે. નાડી પકડતા બધી જ બીમારી એની પકડાઈ જાય, શારીરિક સ્થિતિ સમજાઈ જાય. એમ પરિણમન શબ્દમાં આખું જૈન દર્શન સમજાય છે. પરિણમન શબ્દ ધર્મની નાડી છે. પરિણમનને પકડો. 14મી 15મી ગાથામાં વાત કરી છે. આત્માનુભૂતિ જ જૈન દર્શન છે. જૈન દર્શનની અનુભૂતિ છે. જે આત્માને જુએ છે એ જૈન દર્શનને જુએ છે. તો તમને બતાવું 14મી અને 15મી ગાથા સમયસાર. જૈન શાસનની અનુભૂતિ એવા શબ્દો છે એમાં. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને જે નિયત દેખે આત્મને અવિશેષ અણ સંયુક્ત તેને શુદ્ધ નયતો જાણજે. 14મી ગાથા 15મી હવે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને. ધ્યાનથી સાંભળજો. તે દ્રવ્ય તેમજ ભાવ जिन शासन सकल देखे अरे. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય વિશેષ જે આત્માને દેખે તે જીન શાસનને દેખે છે. એમ અહીંયા પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ ધારાવાહી પરિણમન જેને પ્રગટ થયું એનું નામ જૈન દર્શન પ્રગટ થયું. સાચા જૈનીની વ્યાખ્યા છે. દિવસે ખાય એ જૈની એમ નથી કીધું આમાં. રોજ ભગવાનના દર્શન કરે, લાખોના દાન આપે,
કરોડો શાસ્ત્ર છપાવે, શાસ્ત્રો વાંચે, સમજાવે, કોઈને આમાં જૈનીમાં લીધું નથી. જીન પનાનું પરિણમન જેને છે એ આ પરિણમને આવું ધારાવાહી, સ્વસંવેદન રૂપ, પ્રચુર અને આનંદ અને અતિન્દ્રિય. રિવર્સમાં જાઓ. અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ ધારાવાહી પરિણમન. પરિણમન કેવો? કટકે કટકે કે નહીં? ધારાવાહી. પર સંવેદન રૂપ કે સ્વસંવેદન રૂપ કે સ્વપર સંવેદન રૂપ? સ્વસંવેદન રૂપ. ગામને ભેગું નહીં કરવાનું, એમાં રામને રાખવાનું. પકડાય છે કે નહીં વાતો? સ્વસંવેદન સ્વરૂપ. અને એ સ્વસંવેદન સ્વરૂપ કેટલું? 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, કિલો, 2 કિલો, 5 કિલો, 500 કિલો, 5 ક્વિન્ટલ, કહે છે કે નહીં? પ્રચુર. ભાઈ સાહેબ, સમજાય છે ભાષા? જેમ આપણે કહીએ ને કે કેમ છો, સામાન્ય હોય તો આપણે એમ કહીએ કે મજામાં, અને વધારે પડતું મજામાં હોય તો અરે મોજે દરિયા. એ મોજે દરિયા એટલે પ્રચુર. લીલા લહેર એટલે પ્રચુર. તો એ પ્રચુર શબ્દમાં ઓલા લીલા લહેર તો કરોડો લીલા લહેર ભેગા થઈ જાય. કરોડો નહીં, અબજો, ખરબો. પ્રચુર. શેનો પ્રચુર? કે જે આનંદનો. કેવો આનંદ? કે અતિન્દ્રિય. તો અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ ધારાવહી પરિણમન. કેવો શબ્દ છે! એક શ્વાસે બોલી ગયા છે ગુરુદેવ શ્રી. परिणमन प्रकट हुआ. कोने? मुनिराज ने. उसे मुनि कहते हैं. बोलो. એને મુનિ કહે છે. મનન એને કર્યું, મનોમંથન એણે કર્યું. મંથનનું ફળ છે. એટલે ગુરુદેવ શ્રી બોલ્યા, આહા ધન્ય અવતાર. संत तो फरमाते हैं कि अनंत तीर्थंकरों ने जिस पंथ में विचरण किया, हम भी उस पंथ के पथिक हैं. हम चले आपके कदमों पर नित्य यही भावना. आइकॉन तो निर्ग्रंथ मुनिराज છે. આદર્શ. આઇકોન એટલે આદર્શ. જેમને જોઈ જોઈને આપણે આપણું જીવન ઘડવાનું છે, આપણું જીવન બનાવવાનું છે. અસંયમી તો છીએ જ. મુનિરાજોને જોશું તો સંયમી થવાની શિક્ષા મળે. સાધકને જોશું તો બાધકમાંથી બચવાના ભાવ થાય. સાધકના માર્ગે આવવાના ભાવ થાય. એટલે જ કહેવાય છે કે સત્સંગતિ હંમેશા હોવી જોઈએ, સદવિચાર હંમેશા આવવા જોઈએ. શાસ્ત્રાભ્યાસો જિનપતિનુતિ સત્સંગતિ સર્વદાર્ય. સર્વદા હંમેશા આર્ય પુરુષો. આર્ય પુરુષો એટલે શ્રેષ્ઠ. આર્ય પુરુષો એટલે આત્મજ્ઞાની, તત્વજ્ઞાની, સમજુ જીવ. એની સાથે ઉઠવું, બેસવું, ખાવું, પીવું, વિચારવું, બોલવું, દુષ્ટ દુર્જનોથી દૂર રહેવું. પણ આપણને દુર્જનો જ ગમે છે. દિવસે સમજો 100 જણાની મુલાકાત થાય, 100 જણામાં 99 જણા બુદ્ધિભ્રષ્ટ હોય, અને ભાગ્ય હશે તો એકાદ આપણને કામ ન હોય, બાકી નકામા જ હોય. છાતી ઉપર હાથ મૂકીને વિચારવાનું આપણે, આત્મપોષક સંયોગો કેટલા અને સંસારના પોષક સંયોગો કેટલા આપણને મળે છે. એટલે संत तो फरमाते हैं कि अनंत तीर्थंकरों ने जिस पंथ में विचरण किया. કેટલી માર્મિક વાત છે! એક નહીં, બે નહીં, 1200 નહીં, અનંતા તીર્થંકરો જે માર્ગે ગયા. તીર્થંકરો. હમણાં ઇષ્ટોપદેશમાં એક દિવસ ચર્ચા આવી હતી. જે ભવના ભયથી તીર્થંકરો એ પણ ડર્યા. તને બીક નથી લાગતી, તારા જેવો કોઈ ધૂર્ત નથી. કામદેવ તો ગયા એ તો સમજાય છે, ચક્રવર્તીએ ગયા એમ, પણ તીર્થંકર જેવા તીર્થંકર જેના ચરણોમાં 3 લોક,
પોઈન્ટ સમજાય છે? તીર્થંકર કેમ કીધું? ત્રણેય લોક એને સાંભળવા માટે લાલાયિત છે ને. એના જેવી કોઈ પાસે વાણી નથી. સર્વજ્ઞ છે, હિતોપદેશી છે, પણ એ તીર્થંકર જેવા તીર્થંકર પણ જે માર્ગે ગયા. ગુરુદેવ સુધી ઘણી વાર કે એ મુનિદશાના વખાણ કેવા કરવા. નમો લોય સૌ સાહુણમ. તીર્થંકર જેવા જીવો પણ સાધુને વંદન કરે. ગ્રહસ્થ અવસ્થામાં તો કરે જ ને. દીક્ષા લે ત્યારે એ ઓમ નમઃ સિદ્ધેભ્ય કહીને દીક્ષા લે. પૂર્ણતાની વાત છે. પણ જે સાધુ પદને ગણધરો પણ વંદન કરે એ સાધુપન કેવું હશે? संत तो फरमाते हैं कि अनंत तीर्थंकरों ने जिस पंथ में विचरण किया वह भी उसी पंथ के पथिक हैं. जिन शासनम पुस्तकમાંથી જો અજીન શાસનમ એટલે 14મી 15મી ગાથા. પશ્ચદિ જીન શાસનમ હમણાં જે હું પાઠ લીધો ને હમણાં એમાંથી છે. એના ઉપરના પ્રવચનોનું સંકલન 75 પેજ 4 છે એમાં. ચલો પ્રવચન સાર 216મી ગાથા એને આધારે એક બહુ સરસ પ્રકરણ છે. જો अनादि अनंत सभी मुनियों की अंतर्बाह्य दशा ऐसी ही होती है. वाह! જો આમાં કાળની વાત કરી અને દ્રવ્ય શુદ્ધિની વાત કરે છે. કાળની વાત એટલે અનાદિ અનંત સનાતન. પકડાય છે વાત? આ પીડીએફ હું માટે મૂકું છું, તમારું ધ્યાન એકાગ્ર થાય. ને તો સાવ ઓલું માત્ર ગ્રંથનું આ મૂકું ને ઉપયોગ એકાગ્ર નહીં થાય. આ આલંબન બહુ જરૂરી છે. મને ઘણીવાર ફીલ થાય હું જે દિવસે નથી મૂકતો ત્યારે, પણ ઘણીવાર તો એમ થાય જવા દો ને, મૂકી જ દો, ઓલું જ મૂકો માત્ર. ત્યારે ખરેખર શ્રોતાઓની ધીરજની કસોટી થાય. આલંબન કાંઈ હોય નહીં અને ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવાનો. પણ અભ્યાસ બેઉનું રાખો. હર હંમેશ માટે આ મુકાશે તો નહીં જ, મૂકીશે નહીં. કેમ કે જેટલી સુવિધા મળે ને એટલા આપણે પાંગળા થઈએ છીએ. ચલો અનાદિ અનંત કાળની વાત કરીએ તો અનાદિ અનંત એટલે કેટલા ચોથા કાળ ગયા, કેટલા તીર્થંકરો ગયા. એમ કહેવામાં આવે છે અસંખ્યાતા અવસર્પિણી ગયા, અનંતા તીર્થંકરો થયા. અનંતથી 24 થઈ. આપણને તો જેમ આમ ઓલા ઢાઈદ્વીપ જેવા મંદિરોમાં કે શિખરજી જેવા મંદિરોમાં ત્યાં ત્રિકાલ 24 હોય ને, ત્રિકાલ 24 એમ 24 24 24. ઓહો ભગવાન 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 એમ થાય આપણને. પણ એ 3 કાળના 24 24 24 72 ભગવાન થયા. આ તો અનંતી 24. અને અનંતી 24 એક જ માર્ગે ગયા છે. સબને અપનાયા યહી પંથ. પૂજામાં આવે છે એક પંથ, સબને અપનાયા યહી પંથ. જો કે પ્રવચન સારમાં ગાથા છે. બધા જ્ઞાનીઓએ એ જ માર્ગ અપનાવ્યો છે. અનંત અનાદિ અનંત એટલે મને જો હું શું કહેવા માગું છું, આપણને જે માર્ગ મળેલો છે એ માર્ગે અનંતા તીર્થંકરો ગયા છે. અને આ માર્ગે જ અનંતા તીર્થંકરો થયા છે. એવો માર્ગ આપણને મળ્યો હોય તે માર્ગનો કેટલો મહિમા હોવો જોઈએ. એ શુક્રવાર શનિવારનો સ્વાધ્યાય આપણો. કિતના સુંદર કિતના સુખમય અહો સહજ જીન પંથ હૈ. ખ્યાલમાં માર્ગનો મહિમા. માર્ગનો મહિમા એટલે ઉપાયનો મહિમા. ઉપાયનો મહિમા એટલે મળેલ સ્રોતનો મહિમા. મળેલ સ્રોત એટલે જે સોર્સ, જેમ
અર્થોપાર્જન માટે કોઈ સ્ત્રોત ઘરે ઊભા કરીએ ને, આપણે કોઈ સાઈડ બિઝનેસ ઘરે કરીએ અને એમાંથી 1000, 2000, 5, 10,000 જો રળતા થાય તો મન કેટલું, આ મનને કેટલી સાતા વળે. હા, ઘરનું ભાડું ભરતા હોય 7,000, ભલે ને 5,000નું પણ એક બિઝનેસ નાનકડું ઊભું થાય. ઘરે કોઈ ક્રાફ્ટ વર્ક જ કરતા હોય, ઘરગુતી, શું કહેવાય ઓલો પાપડ વાપડ બને ને, ઓલા ગ્રહ ઉદ્યોગ, એમ ઘરે બેઠા બેઠા જ કંઈક ગ્રહ ઉદ્યોગ કરીએ, જેમાં દિવાળી વગેરે આવે તો ઓલી દીવાની જ્યોત જ બનાવીને વેચે ને 10-20 હજાર કમાવે. ચલો આ વખતની દિવાળી અમારી સુધરી નહીં, બગડી. કેમ? કેમ કે 10-20 હજાર મળ્યા, લોભ વધ્યો, પરિગ્રહમાં વધારો થયો, લોભની વાસના વધી, અને હવે સપના એવા સેવીએ છીએ આવતી દિવાળીમાં તો 25,000 તો આપણે કમાવવાનો. એટલે પાપ આ દિવાળીનોય અને આવતી દિવાળીનોય, તો 2 દિવાળીનો પાપ માથે બાંધ્યા. સુધરી કે બગડી? તો એના કરતાં 2 રોટલા ખાઈને, 2 ટંચનો સ્વાધ્યાય કરીને શાંતિ અને સમાધાનથી જીવતા હોત તો રાફડામાં જ હાથ ઘાલ્યા ને. કંઈક સાઈડ બિઝનેસ. એ સાઈડ બિઝનેસના ઘાટ એવા છે, એમાં સંતોષ કોઈ દી ન થાય. ઘરે ઘરે રામાયણ છે. કરોડોપતિ હોય, વર કમાવતો હોય, તોય કન્યાને કંઈક એક્ટિવિટીના નામે, કંઈક સાઈડ બિઝનેસના નામે. આપણે વેલ એજ્યુકેટેડ છીએ તો ભાઈ, શિક્ષણ છે તો પછી એનો યુટિલાઇઝ તો થવો જોઈએ ને. આ બધી લૌકિક પાપની વિદ્યાની ભાષા અને ભાવો એવા જ હોય. હા, સમય સંજોગો હોય તો ચલો આપણે સવાર, બપોર, સાંજ 3 સમય 3 ટાઈમ બેસીને સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, અભ્યાસ કરીએ, એ નહીં સૂઝે. પ્રયોજન આત્મહિતનો રાખીને પુરુષાર્થ નહીં કરે, લૌકિક અર્થોપાર્જનનો પ્રયોજન રાખીને ઉદ્યમ કરે. જેના સંદર્ભમાં વાત કરું છું, અનંતા તીર્થંકરો જે માર્ગે ગયા એ માર્ગ આપણને મળેલો છે. કેટલો મહિમા આવવો જોઈએ. આગળ આવશે એક બહુ સરસ પંક્તિ છે આમાં, 14-15 કાવ્યો છે ને, કેટલી સરસ વાત આમાં છે. જો આરાધન में क्षण क्षण बीते हो प्रभावना सुखकारी. જો ભાવના આવી હોવી જોઈએ. આરાધના में क्षण क्षण बीते, ક્ષણે ક્ષણ આરાધનામાં જાય એવી ભાવના હોવી જોઈએ. इसी मार्ग में सब लग जावे भाव यही मंगलकारी, भाव यही मंगलकारी. બસ આ 2 જ પંક્તિ મારે તમને કહેવી હતી. ક્ષણે ક્ષણે આરાધનાના માર્ગે આપણે લાગી રહીએ. માર્ગનો મહિમા. અનંતા તીર્થંકરો જે માર્ગે ગયા તે માર્ગ મને હજો. ગુરુદેવના પ્રવચનમાં આવું બહુ આવે. 8-8 વર્ષના રાજકુમારો તીર્થંકર ભગવંતોના સમોશરણમાં જઈને કહે છે કે હે તીર્થંકર ભગવાન, અમને જૈનેશ્વરી દીક્ષા આપો. જે દશા તમને થઈ છે તે દશા અમને હજો, એમ બોલતા હોય ગુરુદેવ. હા, જે સંયમના રથ પર તમે સવાર છો તે રથ અમને પણ મળો. જે માર્ગે તમે સવારી કરો છો તે માર્ગે અમે પણ સવારી કરીએ. ત્યારે ભગવાનની વાણીમાંથી આશીર્વચન આવે, આતમ કા સહારા લેતા જા, જા તુજકો મુક્તિ દ્વાર મિલે, વિષયોं की कभी ना याद आए, જા તુજકો સુખ અપાર મિલે.
શું સાહેબ થાય છે કે નહીં પછતાવો? કેટલા દિવસ થયા સ્વાધ્યાયમાં આવતા આપણે? 6, 8, 9 મહિના થયા, વરસથી થયું હોય. હા, કેટલા વર્ષ એમ નેમ ગયા વિચાર કરો. રોટલા રળવામાં, મા બાપની સેવામાં, બાયડી છોકરાઓની પાછળ, ઘર પરિવાર પાછળ, એના પહેલાં કમાવવા માટે, કમાવતા પહેલાં ભણવામાં, અને ભણતા પહેલાં રાખના રમકડામાં, રામે રમતા મૂકેલા રાખના રમકડા. નાનપણની વાત કરું છું. વિચારો. એટલે જે માર્ગ અનંતા તીર્થંકરો એ અપનાવ્યો છે. હા, એક બહુ સરસ પંક્તિ આવે છે. જિનેન્દ્ર રચના હોય તો જો કાઢો તમારી પાસે. સમાધિ ભાવના પાઠ છે, એમાં છે 278, 278માં પાને 8મો છંદ છે. જો સંસાર વિષય સુખ હો તો तीर्थंकर क्यों त्यागे, काहे को शिव साधन करते संजम सो अनुरागे. મને જો કે આ લીટી મોડે હતી, પણ હું તમને ઓરિજિનલ સંદર્ભ ખ્યાલમાં આવે એના માટે મેં આ તમને કાઢવા માટે કીધું છે. વૈરાગ્ય ભાવના. આ ચક્રવર્તીનો વૈરાગ્ય, વજ્રનાભી ચક્રવર્તી, એ વજ્રનાભી ચક્રવર્તીનો આખો એ વૈરાગ્ય છે. એ વૈરાગ્યના સંદર્ભમાં એને મુનિરાજનો ઉપદેશ મળ્યા બાદ એ જીવ વિચારે છે કે જો સંસારમાં સુખ હોત તો તીર્થંકર જેવા તીર્થંકરો પણ શા માટે ત્યાગત. એટલે ટોપ લેવલના પુણ્યશાળી જીવની વાત કરી. ટોપ લેવલના નથી. આજકાલ બધા ફિલ્મી દુનિયામાં કોઈ એક્ટર કે ભાઈ અમે તો રાત્રે ખાતા જ નથી એટલું બોલે નહીં, તો એનો એટલો બધો આમ ઇન્ટરનેટ ઉપર ઓહો હો એ તો પાકા જૈન છે ને સાચા જૈન છે ને, બધા જૈનીઓ બધા શરમાતા થાય. અરે રે આપણે જૈન થઈને નથી ખાતા ને, એ જો તો ખરા. નામ સહિત મને ખ્યાલ છે, પણ નામ લેવા નથી માગતો અહીંથી. હા, કેવું આપણને અહો 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 ભાગ્ય થઈ લાગે આપણને. આઇકોન છે નહીં એમ. એમાં અહીંયા કહે છે કે તીર્થંકર જેવા તીર્થંકરો પણ મૂકીને ગયા. તો આપણે કોણ છીએ? આપણું પુણ્ય શું છે? ઘરમાં એક ખુરશી છે તો એ તૂટેલી છે, એક બાયડી છે તો એ લૂલી લંગડી છે. હા, વિચારો તમે. એક સંયોગ ઠેકાણા વગરના બધા સંયોગો. હા, એસી ચાલુ રહે છે તો પંખો બગડેલો છે. પંખો ચાલતો હોય તો એમાંય બબડતો હોય, ખડખડ કરતો હોય, એવા તો સંયોગો. આવા હીન પુણ્ય વાળા જીવની તો વાત જ ક્યાં કરીએ. તીર્થંકર કોને કહેવાય? જેના ચરણોમાં 3 લોક નતમસ્તક થાય. કરોડો ચક્રવર્તીઓ આવીને ભલે સૌ ઇન્દ્રોના તુજ ચરણમાં શીર નમતા, એવા હોય તીર્થંકર ભગવાન. સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. ખ્યાલમાં આવે છે એવા તીર્થંકરો પણ જેને મૂકીને ગયા. તો આપણે કોણ છીએ? કેટલો વૈરાગ્ય એમાંથી આપણને મળે છે. संत तो फरमाते हैं कि अनंत तीर्थंकरों ने जिस पंथ में विचरण किया हम भी उसी पंथ के पथिक हैं. આ ગૌરવ લેવા જેવું છે. અરે આપણને જે વારસો મળેલો છે એ તીર્થંકરોનો વારસો છે. મહાજનો ગતઃ સ પંથ, જે માર્ગે મહાપુરુષો ગયા તે માર્ગ મને મળેલો છે. અમારા ભારીલ સાહેબ તો બહુ કહેતા, આ ગણધરની ગાદી મળી છે એનો ગૌરવ, એનો વારસો તને મળેલો છે, મહાભાગ્યશાળી છું. તીર્થંકર જેવા પુણ્ય છે. મહિમા આવે તો છે બધું. अनादि अनंत सभी मुनियों की अंतर बाह्य दशा ऐसी ही होती है. वाह,
એમાંય જો અનાદિ અનંત બધા જ મુનિરાજોની અંતર્બાહ્ય દશા, બાહ્યમાં દિગંબરત્વ, અંદરમાં અપરિગ્રહ. महाविदेह क्षेत्र के मुनि हो या भरत क्षेत्र के, कालનું ક્ષેત્રનું બંધન જ ક્યાં છે, પરંતુ ઉનકી દશા તો એસી ही होती है. प्रवचन सार એટલે ત્રૈકાલિક સત્ય છે. મુનિરાજ તો निर्ग्रंथ જ હોય. सनातन वीतरागी जैन धर्म में मुनिराज का स्वरूप तीन कषाय रही. तीन कषाय એટલે ક્રોધમાન માયા લોભ નહીં, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન, ત્રણેયના ચાર ચાર, ક્રોધમાન માયા લોભ. એટલે અનંતાનુબંધીનો લેવલ ભૂસાઈ ગયું છે, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન. ટૂંકમાં ત્રણ કષાય ચોકડીઓ હવે વિલય પામી છે, માત્ર સંજ્વલનનો જેને ઉદય છે. તો तीन कषाय रहित नग्न दिगंबर 28 मूल गुणों सहित कहा है. जब बाह्य लिंगनी बात है, 28 मूल गुण बृहद्रव्य संग्रहना प्रकरणमांथी છે, પ્રવચન છે એમાં ગાથા 41 એને આધારે છેલ્લો બોલ આ પ્રકરણનો. वीतरागी संतों को मुनियों को अंतर स्वरूप में रहना, स्थिर होना, यह कोई आश्चर्य की बात नहीं है, क्योंकि उनकी तो स्वभाव परिणति की स्थिति ही ऐसी है. આના માટે જો આ પુસ્તક સ્વાધ્યાય પહેલાં હું અહીંથી આમાં ડ્રોવરમાં મૂકતો હતો ત્યારે મને આટલી વારમાં એક વિકલ્પ આવ્યા હતા, કદાચ આજે આ કામ આવશે. કેટલા દિવસે મેં આમાંથી કાઢ્યું છે. બરાબર આ વાક્ય વાંચ્યા બાદ મને એક પ્રકરણ યાદ આવ્યું. આમાં હું તમને બતાવું છું. શું આ બોલ જો ફરીથી. वीतरागी संतों को मुनियों को अंतर स्वरूप में रहना. बोलो, પોતાનામાં રહેવું, સ્વરૂપમાં રહેવું. હમણાં હું બહુ વૈરાગ્ય પ્રેરક ભરતેશનો અંતરદ્વંદ્વ, ભરત ચક્રવર્તીનો અંતરદ્વંદ્વ, એમાં એક 10મો અધ્યાય લગભગ, એ 10મા અધ્યાયને સાંભળતો હતો. બારેલ સાહેબનું કાવ્ય છે, બહુ સરસ. તો એમાં થીમ એવી આવી સ્ટોરી કે આદિનાથ ભગવાન મોક્ષે ગયા, હવે ભરતને થયું છે વૈરાગ્ય. હવે એ પોતાના નાના ભાઈ જેણે મુનિપણું લીધું છે, વૃષભસેન, એની સાથે જઈને મંત્રણા કરે છે કે મારે હવે શું કરવું, મને બહુ શોખ થાય છે. તો વૃષભસેન ભાઈ, નાનો ભાઈ, એ મોટા ભાઈને સમજાવે છે, તમે તો સમ્યક દ્રષ્ટિ છો, તમે તો સમજદાર છો. પછી ઠપકો પણ આપે છે. ખબર ઠપકો કેવો આપે છે? કેટલા તો મુનિ થઈને બધાએ મોક્ષે વયા ગયા, મોક્ષ માર્ગે લાગી ગયા, દીક્ષા લઈ લીધી, અને તમારો લોભ હજી છૂટતો નથી, એમ ઠપકો આપે છે વૃષભસેન. અને એ વાત એને લાગી આવે છે. પણ એ આખી સ્ટોરીને સાંભળવા માટે અડધી કલાક સાંભળવું પડે. લાગી આવે છે, પછી એને દીક્ષા લઈ લે છે એવું. પછી દીક્ષા લીધા બાદ પછી કેવી ધ્યાન ધારણા સમાધિ હોય પછીની વાત છે. પણ મને એ સાંભળતી વખતે વિચાર આવતો હતો, સમજદારને જ લાગી આવે ને. ભરત ભવ્ય છે ને, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાનની લાયકાત છે. જાડી ચામડીવાળાને શું લાગે? ભવનો કિનારો જેનો હજી નજીક નથી એને શું લાગે વળગે? અચ્છા, પાત્રતા જ નથી તો એને સમજાવનારા પણ કોણ મળે? ભરતની પાત્રતા છે, તો ભલે ને પિતાશ્રી ગયા મુક્તિ, પણ ભાઈ તો છે ને હજી સમજાવવા. તમને સમજાય છે શું કહું છું? હા, તો એ પાત્રતા અહીંયા જાગી છે તો નિમિત્ત પણ છે. અને નિમિત્ત પણ શુદ્ધોપયોગમાં લીન નથી, સવિકલ્પ અવસ્થામાં છે, એટલે એને સમજાવે છે. અને ઓલો સમજે એવું છે. જો આ બધો કયો સમન્વય અને સંયોગ ભરત અને વૃષભસેન. બહુ માર્મિક વાતો છે. ખૂબ 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 અંદરમાંથી વૈરાગ્ય
લાવવા જેવું છે. તો અંતર સ્વરૂપ મેં રહેના. હા, અરે સુમત પ્રકાશજીએ જે ભજન લખ્યું છે બહુ સરસ. તુझे વીર કહું કે બેટા, એમાં આવે છે બહુ સરસ. મહાવીર બનેગા બેટા. હું તો એવા સપના સેવું છું કે મારો દીકરો તો महावीर बनसे. तो वीतरागी संतों को, मुनियों को अंतर स्वरूप में रहना, अंतर स्वरूप में रहना, एम भाषा जो अंतर स्वरूप में रहना, स्थिर होना. केवी भाषा आपी? स्थिर होना कोई आश्चर्य की बात नहीं है. શું કીધું આ? એણે કોઈ આશ્ચર્ય નવાઈની વાત નથી, કેમ કે એ બધું સહજ છે એને માટે. ખ્યાલમાં આવ્યું? એને એ સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહેવું એ કોઈ નવાઈની વાત નથી. આમાં નિયમસારમાં એક એવો કળશ છે અને એ કળશમાં બિલકુલ આવી જ વાત, એટલી સરસ વાત કરી છે કે ભાવ ભયથી ડરેલા જીવોને, જો 80 નંબરનો કળશ છે, એ મારી ખોપડીમાં બરાબર બેઠી છે. આ કળશ તો મને બહુ આમ ટંકોત્કીર્ણ થયેલો છે આ પ્રકરણ, અને સૌભાગ્ય આમાં એ જ વિષય આવ્યો. જો એને હિન્દી સાંભળો. परिग्रह द्वय भव भय का कारण भव्य जीव तुम अभी तजो. એવું લાગે ઓલો વૃષભસેન ભરતને સમજાવે છે. निरुपम सुख ग्रह प्राप्ति हेतु निज में ही अविचल लीन रहो. यद्यपि जगत जनों को दुर्लभ, जगत जन માટે કેવું છે? દુર્લભ. સુખ સ્વરૂપ હૈ યહ સ્થિરતા. જો સ્થિરતા આવી ને સ્વરૂપમાં, સ્થિરતા એ જગત જીવો માટે, જગતના જીવો માટે દુર્લભ છે. કિંતુ અસત પુરુષો કો અચરજ. અચરજ કોને થાય? આશ્ચર્ય કોને થાય? અસત પુરુષોને. સત્પુરુષો કો અચરજ ક્યા. સત્પુરુષોને કોઈ અચરજ ન થાય. એ આજો, यह कोई आश्चर्य की बात नहीं. नियमसार 80 नंबरનો कलश. क्योंकि उनकी तो स्वभाव परिणति की स्थिति ही ऐसी है. આજે વચનામૃતમાં જે શબ્દ આવ્યો હતો, જેને સ્વભાવને લક્ષ્યગત કરી લીધું છે. સરળ શબ્દોમાં કહું, લક્ષ્યગત કરી લીધું એટલે હડપેટમાં લઈ લીધું છે, ભીંસમાં લઈ લીધું છે. એક હિંસક દ્રષ્ટાંત યાદ આવે છે. આમ વાઘ હોય ને, વાઘ આમ કસ્તુરી મૃગને એક વખત જબડામાં પકડી લીધું પછી એને, કેમ કે એનો શિકાર હંમેશા અચૂક હોય, ચૂકે નહીં કોઈ દી. ખ્યાલમાં આવે છે? એમ જેને સ્વભાવ ભાવને લક્ષ્યગત કરી લીધું, મૂકે નહીં, પછી ધ્યાનમાં લઈ લીધું છે, ધ્યેય બનાવી લીધું છે. છતાં કહે છે સંત પુરુષોને એનો કોઈ આશ્ચર્ય નથી. જગતના જીવોને વાતે વાતે, આજે તો અમે દર્શન કરી આવ્યા, બહુ આનંદ આવ્યો. આજે તો 3 મંદિરના અમે દર્શન કરીને આવ્યા. 3 નહીં, 3 કરોડના દર્શન કર. પણ એક નિજ પ્રતિમાના દર્શન વિના કરોડો જીન પ્રતિમાના દર્શન પણ નકામા. જીન પ્રતિમા કીધું મેં અને નિજ પ્રતિમા કીધું. પરિણામોं की સ્વચ્છતા કે પ્રતીક જીન બિંબ. આત્મભક્તિ અને આત્મભાવના કહે છે કે સ્વરૂપમાં સ્થિર થવો એ સત્પુરુષોને કોઈ આશ્ચર્યની વાત નથી. છે ને? કેવો ગજબની સંધિ છે. હા. ઓમ નમઃ સિદ્ધિબે.